નમસ્કાર. આકાશવાણી સમાચાર રીધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. 4399 દિવસનું દીર્ઘકાલીન શાસન કરનાર દેશના પ્રથમ પ્રધાનમંત્રી બનતા નરેન્દ્ર મોદી. વિશ્વના અનેક દેશોના વડાઓએ અભિનંદન પાઠવ્યા. શ્રી મોદી દેશના સૌથી લાંબા સમય માટેના પ્રધાનમંત્રી બનતા દિલ્હીમાં એનડીએની બેઠક, જ્યારે વતન વડનગરમાં સફળ શાસનની ઉજવણી. રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ નવી દિલ્હીમાં ડિજિટલ ધરપકડ કૌભાંડ સામે માનવ અધિકારોના રક્ષણ માટે બેઠક યોજી. ઓમાનના દરિયાકાંઠે એક અમેરિકન અપાચે હેલિકોપ્ટરને તોડી પાડવાના જવાબમાં અમેરિકન સૈન્યએ ઈરાન પર હુમલા શરૂ કર્યા. પુરૂષ ક્રિકેટમાં શ્રીલંકામાં ત્રિકોણીય શ્રેણીની પહેલી મેચમાં ભારત એ શ્રીલંકા એને 8 રનથી હરાવ્યું. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભારતના સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા પ્રધાનમંત્રી બન્યા છે. શ્રી મોદીએ 26 મે 2014ના રોજ શપથ લીધા હતા. તેમણે પંડિત જવાહરલાલ નહેરુના રેકોર્ડને તોડી નાખ્યો છે. શ્રી નહેરુએ 13 મે 1952ના રોજ ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા હતા અને 27 મે 1964 સુધી સેવા આપી હતી. પંડિત નહેરુનો ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકેનો કાર્યકાળ 4398 દિવસનો હતો, જ્યારે 26 મે 2014થી આજે 10 જૂન 2026 સુધી પ્રધાનમંત્રી મોદીનો સતત કાર્યકાળ હવે 4399 દિવસનો થઈ ગયો છે. આ કાર્યકાળે તેમને ભારતના ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકે સેવા આપનાર બનાવ્યા છે. વિશ્વના નેતાઓએ ભારતના સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા પ્રધાનમંત્રી બનવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અભિનંદન આપ્યા છે. તેમણે પ્રધાનમંત્રીના પરિવર્તનશીલ શાસન, વિકાસલક્ષી દેશો માટેના તેમના પ્રયાસો અને સમાવેશી અને આર્થિક રીતે ગતિશીલ ભારત માટેના તેમના વિઝનની પ્રશંસા કરી છે. શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમાર દિસાનાયકે એક પત્રમાં જણાવ્યું હતું કે આ સિદ્ધિ વિશ્વના સૌથી મોટા લોકશાહીના લોકો દ્વારા તેમના નેતૃત્વમાં વારંવાર મૂકેલા વિશ્વાસનો પણ પુરાવો છે. પાપુઆ ન્યૂ ગિનીના મંત્રી જેમ્સ મારાપે એક વિડીયો સંદેશમાં પ્રધાનમંત્રી મોદીને રોલ મોડેલ અને નેતૃત્વનું ઉદાહરણ ગણાવ્યું છે. તેમણે બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવાની ઈચ્છા પણ વ્યક્ત કરી છે. ત્રિનિદાદ અને ટોબેગોના પ્રધાનમંત્રી કમલા પ્રસાદ બિસેસરે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વ હેઠળ ભારત વૈશ્વિક બાબતોમાં એક મજબૂત અવાજ તરીકે ઉભરી આવ્યું છે. રાષ્ટ્રીય લોકશાહી જોડાણ એનડીએની એક બેઠક આજે નવી દિલ્હીમાં યોજાશે. આ બેઠકમાં સરકારના 12 વર્ષ પૂર્ણ થવાની અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભારતના સૌથી લાંબા સમય સુધી સતત સેવા આપતા ચૂંટાયેલા પ્રધાનમંત્રી બન્યા છે તેની ઉજવણી કરવામાં આવશે. શ્રી મોદી સહિત ભાજપના ટોચના નેતૃત્વ ઉપરાંત આ બેઠકમાં એનડીએ શાસિત તમામ 22 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓ ઉપરાંત ગઠબંધનના તમામ ઘટક નેતાઓ પણ હાજરી આપશે. આ બેઠકમાં વિવિધ રાષ્ટ્રીય વિકાસ કાર્યક્રમો, માળખાગત સુવિધાઓના કાર્યક્રમો અને 2047 સુધીમાં દેશને વિકસિત દેશમાં પરિવર્તિત કરવાના મોદી સરકારના વિઝનની સમીક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વતન ગુજરાતના વડનગરમાં આજે તેમના 12 વર્ષના સફળ શાસનની ઉજવણી માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિકસિત ભારતના વિઝનને સમર્થન આપવા માટે જનભાગીદારી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. સાંભળીએ એક અહેવાલ. प्रधानमंत्री नरेंद्र मोदी के गृहनगर वडनगर में उनकी 12 वर्षों के सफल शासन के उपलक्ष्य में आज कई विशेष कार्यक्रमों का आयोजन किया जा रहा है. इस अवसर को यादगार बनाने के लिए जिला प्रशासन द्वारा आज शाम 7 बजे ऐतिहासिक शर्मिष्ठा झील पर एक भव्य महाआरती और 10,000 दीपक जलाने की विशेष व्यवस्था की गई है. इसी के साथ प्रदेश भाजपा द्वारा प्राचीन हाटकेश्वर मंदिर में भी कई कार्यक्रमों का आयोजन किया गया है, जिसकी शुरुआत शाम 4:30 बजे स्वच्छ भारत अभियान और स्वच्छता कर्मियों के सम्मान समारोह के साथ होगी. भारतीय जनता पार्टी द्वारा राज्य भर के 18 अलग अलग धार्मिक स्थलों पर एक साथ स्वच्छता अभियान और महाआरती का आयोजन किया जा रहा है. अपर्णा खूंट, आकाशवाणी समाचार, अहमदाबाद. રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે નવી દિલ્હીમાં ડિજિટલ ધરપકડ કૌભાંડો સામે માનવ અધિકારોના રક્ષણ અંગે એક બેઠક યોજી હતી. આ બેઠકની અધ્યક્ષતા કરતા એનએચઆરસીના અધ્યક્ષ ન્યાયાધીશ વી રામાસુબ્રમણ્યમે સાયબર છેતરપિંડીના વધતા જોખમ અને નાગરિકોના અધિકારો અને સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. શ્રી રામા સુબ્રમણ્યમે જણાવ્યું હતું કે છેલ્લા 6 વર્ષમાં ભારતીયોએ સાયબર છેતરપિંડીને કારણે 52,900 કરોડ રૂપિયાથી વધુ રૂપિયા ગુમાવ્યા છે, જેમાંથી લગભગ 8% નુકસાન ડિજિટલ છેતરપિંડીના કારણે થયું છે. તેમણે આવા ગુનાઓને રોકવા અને પીડિતો માટે નાણાં પરત મેળવવાની વ્યવસ્થામાં સુધારો કરવા માટે વ્યવહારુ પગલાં લેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/geo અને અમારા એક્સ હેન્ડલ AIR_news_abd ને ફોલો કરશો.
વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર આજથી 2 દિવસની સત્તાવાર મુલાકાતે બલ્ગેરિયા અને ફિનલેન્ડ જશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે બલ્ગેરિયાની તેમની આ મુલાકાત દરમિયાન ડોક્ટર જયશંકર ટોચના બલ્ગેરિયન નેતાઓ અને વિદેશ મંત્રી સાથે ચર્ચા કરશે. બીજા તબક્કામાં ડોક્ટર જયશંકર ફિનલેન્ડમાં 14મા કુલતારંતા સંવાદમાં ભાગ લેશે. આ સંવાદનો વિષય બદલતું વિશ્વ, વૈશ્વિક, પ્રાદેશિક અને સ્થાનિક દ્રષ્ટિકોણ છે. ડોક્ટર જયશંકર ફિનલેન્ડના વિદેશ મંત્રી અને અન્ય નેતાઓને પણ મળશે. ઓમાનના દરિયાકાંઠે એક અમેરિકન અપાચે હેલિકોપ્ટરને તોડી પાડવાના જવાબમાં અમેરિકન સૈન્યએ ઈરાન પર હુમલા શરૂ કર્યા છે. અમેરિકન અધિકારીઓએ જણાવ્યું હતું કે હેલિકોપ્ટરને ઈરાની ડ્રોન દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું અને આ હુમલામાં 2 પાયલોટને બચાવી લેવામાં આવ્યા હતા. અમેરિકન હુમલા બાદ હોર્મુઝ સામુદ્રધુનીને અડીને આવેલા ઈરાની શહેરો સિરિક, મિનાબ, બંદર અબ્બાસ અને કેશમા આઇલેન્ડમાં વિસ્ફોટો સંભળાયા હતા. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે ઈરાન દ્વારા અમેરિકન હેલિકોપ્ટરને તોડી પાડવાનો અમેરિકાનો જવાબ ખૂબ જ મજબૂત અને શક્તિશાળી હતો. ઈરાને પણ આ ક્ષેત્રમાં અમેરિકન બેઝ પર મિસાઇલો અને ડ્રોન છોડ્યા છે. ઈરાની વિદેશમંત્રી અબ્બાસ રાગચીએ જણાવ્યું હતું કે અમેરિકનના દરેક હુમલાનો જવાબ આપવામાં આવશે. પુરુષ ક્રિકેટમાં શ્રીલંકામાં ત્રિકોણીય શ્રેણીની પહેલી મેચમાં ભારત એ શ્રીલંકા એને 8 રનથી હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા ભારતે નિર્ધારિત 50 ઓવરમાં 6 વિકેટે 277 રન બનાવ્યા. ઋતુરાજ ગાયકવાડે 101 અને કેપ્ટન તિલક વર્માએ 60 રન બનાવ્યા, જેના જવાબમાં શ્રીલંકાની ટીમ 7 બોલ બાકી રહેતા 279 રનમાં ઓલ આઉટ થઈ ગઈ. ભારત તરફથી અરશદ ખાન, અનુકુલ રોય, આયુષ બદોની તેમજ વિપ્રજ નિગમે 2 વિકેટ લીધી. ઋતુરાજ ગાયકવાડને પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરવામાં આવ્યો. ભારત આગામી મેચ આવતીકાલે અફઘાનિસ્તાન સામે રમશે. બધી મેચ શ્રીલંકાના દાંબુલામાં રમાશે, જ્યારે ફાઇનલ 21 જૂને રમાશે. ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ સામેની આગામી T20 આંતરરાષ્ટ્રીય શ્રેણી માટે આરામ આપવામાં આવ્યો છે. પસંદગી સમિતિએ બંને T20 આંતરરાષ્ટ્રીય શ્રેણી માટે સિરાજની જગ્યાએ કૃષ્ણાને ટીમમાં સ્થાન આપ્યું છે. બીસીસીઆઈએ જણાવ્યું હતું કે મેડિકલ ટીમ અને ટીમ મેનેજમેન્ટે સિરાજને આરામ કરવાની સલાહ આપી છે. બેંગલુરુની સૃષ્ટિ કિરણ સતત 5 આઈટીએફ જુનિયર ટાઇટલ જીતીને અને આઈટીએફ વર્લ્ડ ટેનિસ ટૂર જુનિયર્સ J100 ગ્વાટેમાલામાં બીજા ક્રમે રહીને અંડર 13 ટેનિસમાં વિશ્વની નંબર 1 ખેલાડી બની ગઈ છે. આ 39 વર્ષીય ખેલાડીએ તેની કારકિર્દીની સર્વશ્રેષ્ઠ આઈટીએફ જુનિયર રેન્કિંગમાં 357મું સ્થાન મેળવ્યું છે, જે વૈશ્વિક સ્તરે અંડર 13 ખેલાડીઓમાં સૌથી વધુ છે. તેણે માત્ર 8 રેન્કિંગ સ્પર્ધાઓમાં ભાગ લઈને આ સિદ્ધિ હાંસલ કરી છે. ભારતીય હવામાન વિભાગે આજે દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, પંજાબ, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ રાજસ્થાનમાં ગરમીની આગાહી કરી છે. કોંકણ, ગોવા અને ઓડિશાના કેટલાક સ્થળો દરમિયાન દિવસ દરમિયાન ગરમ અને ભેજવાળું હવામાન રહેવાની સંભાવના છે. આ દરમિયાન અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, દરિયાકાંઠાના કર્ણાટક અને ઉપ હિમાલય, પશ્ચિમ બંગાળ, સિક્કિમમાં ભારે વરસાદની સંભાવના છે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે સંસ્કૃતિ ભુંડિયા. આજના અખબારોમાં પ્રધાનમંત્રીના સૌથી લાંબા કાર્યકાળ અને પીઓકેની સ્થિતિ અંગેના સમાચાર છે. ગુજરાત સમાચાર, નવગુજરાત સમય અને ફૂલછાપ લખે છે કે નવો ઇતિહાસ, મોદીની રેકોર્ડ તોડવામાં બોલબાલા, નહેરુને પાછળ રાખ્યા. સંદેશ લખે છે કે પીઓકેમાં પાકિસ્તાનનું દમન, ગોળીબારમાં 120ના મોત. દિવ્ય ભાસ્કર લખે છે કે જોજીલા ટનલ, શ્રીનગર લેહ આખું વર્ષ જઈ શકાશે. સ્થાનિક સમાચારોમાં જોઈએ તો અમદાવાદમાં 3 સ્થળેથી ગાયનું 4850 કિલો શંકાસ્પદ ઘી જપ્ત. ઈડીનો ઘટસ્ફોટ, સાયબર ફ્રોડ માટે કંબોડિયાના કોલ સેન્ટરોમાં 5300 ભારતીય સિમ કાર્ડ એક્ટિવ અને સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી જેવા સમાચાર વાંચવા મળી રહ્યા છે. અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. 4399 દિવસનું દીર્ઘકાલીન શાસન કરનાર દેશના પ્રથમ પ્રધાનમંત્રી બનતા નરેન્દ્ર મોદી. વિશ્વના અનેક દેશોના વડાઓએ અભિનંદન પાઠવ્યા. શ્રી મોદી દેશના સૌથી લાંબા સમય માટેના પ્રધાનમંત્રી બનતા દિલ્હીમાં એનડીએની બેઠક, જ્યારે વતન વડનગરમાં સફળ શાસનની ઉજવણી. રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે નવી દિલ્હીમાં ડિજિટલ ધરપકડ કૌભાંડો સામે માનવ અધિકારોના રક્ષણ માટે બેઠક યોજી. ઓમાનના દરિયાકાંઠે એક અમેરિકન અપાચે હેલિકોપ્ટરને તોડી પાડવાના જવાબમાં અમેરિકન સૈન્યએ ઈરાન પર હુમલા શરૂ કર્યા. પુરુષ ક્રિકેટમાં શ્રીલંકામાં ત્રિકોણીય શ્રેણીની પહેલી મેચમાં ભારતે શ્રીલંકા ને 8 રનથી હરાવ્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.